ગુજરાતના એન્કાઉન્ટરના શોખીન પોલીસ અધિકારીઓને ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે। ઘટના એવી છે 2021માં સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર પોલીસ નિર્દોષ છે એવા પોલીસના રિપોર્ટને સુરેન્દ્રનગરની અદાલતે ફગાવી દીધા છે અને એન્કાઉન્ટર કરનાર તમામ અધિકારીઓને કહ્યું છે કે 8મી ઓગસ્ટના રોજ અદાલત સામે હાજર થાઓ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે અને ટ્રેન્ડ એવો છે કે એન્કાઉન્ટર કરી પ્રખ્યાત થઈ જાઓ। એન્કાઉન્ટર કરવું કેટલીક વખત અનિવાર્ય હોય છે, પરંતુ એન્કાઉન્ટર જ્યારે કોઈકને રાજી કરવા માટે કે પછી પબ્લિસિટી મેળવવા માટે એન્કાઉન્ટર થાય ત્યારે પોલીસ અધિકારી આજે નહીં તો કાલે મુશ્કેલીમાં મુકાય છે। ઘટના 2021ની છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે આવેલા ગેડિયા ગામે એક કુખ્યાત ગુનેગાર રહેતો હતો જેનું નામ છે હનીફ ખાન ઉર્ફે કાળુ મુન્ના। આ હનીફ ખાન સામે 100 કરતાં વધુ ગુના નોંધાયા હતા। પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરેન્દ્રસિંહ જાડેજાને જાણકારી મળે છે કે હનીફ ખાન ગેડિયા ગામે આવ્યો છે એટલે તે પોતાની સાથે 6 પોલીસ કોન્સ્ટેબલોને લઈને ગેડિયા પહોંચે છે, હનીફ ખાનને ઝડપે છે અને ત્યાં પછી ગોળીબાર થાય છે। પોલીસનો દાવો એવો હતો કે હનીફ ખાન અને તેના પરિવારે ધારિયા વડે હુમલો કર્યો, જેમાં સ્વબચાવમાં અમારે ગોળી ચલાવવી પડી, જેમાં હનીફ ખાન તો માર્યો ગયો પણ હનીફની સાથે તેનો 13 વર્ષનો દીકરો મદીન પણ માર્યો ગયો। આ મામલે હનીફનો પરિવાર પોલીસ ફરિયાદ કરવા માગતો હતો, પરંતુ પોલીસ ફરિયાદ લેવા તૈયાર નહોતી। પોલીસનો દાવો એવો હતો કે સ્વરક્ષણમાં થયેલી પ્રક્રિયા છે। મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે છે અને ગુજરાત હાઈકોર્ટ સુરેન્દ્રનગર એસપીને અલગ એસઆઈટીનું ગઠન કરી તપાસ કરવાનો આદેશ આપ્યો છે। એસઆઈટીનું ગઠન થાય છે અને ધાંગધ્રાના ડીવાયએસપી જુગલ પુરોહિતને તપાસ સોંપવામાં આવે છે। જુગલ પુરોહિત તપાસ શરૂ કરે છે અને તપાસના તથ્યો આવ્યા પછી જુગલ પુરોહિત સુરેન્દ્રનગરની અદાલતને રિપોર્ટ આપે છે અને કહે છે કે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કોઈ પુરાવા મળતા નથી। એનો અર્થ કે સમરી રિપોર્ટ ફાઇલ કરી દેવામાં આવ્યો હતો। જુગલ પુરોહિતના સમરી રિપોર્ટ સામે હનીફ ખાનના વકીલ પુનિત દવેએ પ્રોટેસ્ટ અરજી કરી હતી અને કેટલાક પુરાવા, કેટલાક તથ્યો રજૂ કર્યા હતા, જેમાં સૌથી અગત્યના પુરાવામાં ડૉક્ટરનું નિવેદન બહુ અગત્યનું સાબિત થયું। પોલીસનો દાવો એવો હતો કે અમારી ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો, પણ ડૉક્ટરનું નિવેદન એવું કહી રહ્યું હતું કે એક પણ પોલીસ કર્મચારી ઉપર પ્રાણઘાતક હુમલો થયો નથી। આમ પોલીસે કરેલો ગોળીબાર એ સ્વબચાવ નહીં પરંતુ હત્યાનો મામલો છે એવી રજૂઆત કર્યા પછી અદાલતે બધા જ પક્ષકારોને સાંભળી જુગલ પુરોહિતે કરેલો સમરી રિપોર્ટ ફગાવી દીધો અને પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો કે 8મી ઓગસ્ટના રોજ અદાલત સામે હાજર રહો। પ્રોટેસ્ટ અરજી ગ્રાહ્ય રાખતા અને સમરી રિપોર્ટ રદ કરી દેતા પોલીસ અધિકારીઓ સામે હવે હત્યાના ગુના સબબ કાર્યવાહી થશે એવા નિર્દેશો મળી રહ્યા છે। હજી સુધી પોલીસ અધિકારીએ આ મામલે કોઈ રિવિઝન અરજી કરી નથી। એટલે જો તમે ગુજરાત પોલીસનો હિસ્સો છો અને એન્કાઉન્ટર કરવાનો શોખ છે તો આ સમાચાર તમારે ચોક્કસ જોઈ લેવા જોઈએ। આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને મારા સાથી ફૈઝાનને રજા આપો। નમસ્કાર।